આમ તો ઘણા બધા મૂવીઝ આવતા હોય છે અને મૂવીઝની જે ટ્રેલર આવતું ને નીચે એક ટેગલાઇન હોય કે બિલો 18 કેવી રીતે, પણ અત્યારે એક સરસ મજાનું મૂવી આવી રહ્યું છે આપણે ગુજરાતી મૂવી ઇન્ડસ્ટ્રીમાં, અને એ મૂવી બાળકો માટે છે કે અત્યારે જે ઘરમાં આપણા સમાજમાં જે બધા થતા હોય છે, જે બધા કહેવાય ને કેસ જે બધા આવતા હોય છે, એના માટે એક મસ્ત મજાનું મૂવી આવી રહ્યું છે, ચાતર મૂવી. અને ચાતર મૂવીની પૂરી કાસ્ટ આપણી સાથે છે અત્યારે રેડિયો રાજકોટ પર. કૌશંબી ભટ્ટ, શ્વેતા પટેલ, હિરણ્ય અને આપણા રાઇટર કે જેને આવી સરસ સ્ટોરી લખી છે આશિક અજમેરી સર. તને પૂછીશ કે જે આ ચાતર મૂવી છે અને આની કઈક સ્ટોરી અલગ જ છે, રાઈટ? મેં ટ્રેલર જોયું તો મને આમ કનેક્ટ થઈ શકી એમ કે ના આ જોવા જેવું છે. બસ આપણે મેં ટેગલાઇન રાખી દઈએ કે 18 જુલાઈ રાઈટ ત્યારે આવે છે, અને 18 જુલાઈના બસ મારે એ જ એક ફોકસ છે કે હું તે દિવસે આ મૂવી જોવા જઈશ. તો ચાતર, તો આ નામ શું સમજાવે છે? આપણે કાઠિયાવાડમાં એક રૂઢિપ્રયોગ હોય છે કે અલગ ચીલો ચાતરવો. ઓકે. તો એ અલગ રસ્તો કંડારવાની જે વાત છે એ વાત આખી ફિલ્મમાં ક્યાંક ને ક્યાંક પ્રદર્શિત થાય છે, એટલે એ પરથી ચાતર શબ્દ ફિલ્મના ટાઇટલ તરીકે. અને ખાસ કરીને જયારે હવેના ટાઈમમાં ગુજરાતી ફિલ્મોમાં ઇંગ્લિશ ટાઇટલ વધારે આવે છે ત્યારે આપણે એવો પ્રયત્ન કર્યો કે એવા શબ્દને ફિલ્મનું શીર્ષક રાખવું કે જે ભગવદ્ ગો મંડળમાં પણ જેનો શબ્દનો ઉલ્લેખ છે. તો આ ફિલ્મના શીર્ષકની વાત થઈ ચાતર. આમ કહેવાય ને કે બહુ સરસ મજાના એક્ટર તો છો જ તમે, કે બિંગ એક્ટર તમને ઘણા બધા નેશનલ એવોર્ડ પણ મળેલા છે. જયારે તમે આ ચાતર મૂવીની સ્ટોરી સાંભળેલી ત્યારે તમને શું અનુભવ થયો કે મારે આ મૂવી કરવું જ પડશે? એકચ્યુઅલી બીજી જે બધી ફિલ્મો કરતા હોય એના કરતા આ વાત બહુ અલગ વાત છે. નોટ બીકોઝ કે આઈ એમ અ પાર્ટ ઓફ ઇટ, કે પણ આ ફિલ્મની સ્ટોરી એક પોતે એક હીરો છે, એટલે એ સ્ટોરીના કારણે થઈને, ફિલ્મના કારણે થઈને એને બહુ જ બધી જગ્યાએ સ્ક્રીન કરવામાં આવી છે, બહુ જ બધી જગ્યાએ સરસ નોમિનેશન્સ મળ્યા છે, એવોર્ડ્સ મળ્યા છે. એવું ગુજરાતી ફિલ્મોમાં હવે શરૂ થયું છે પણ ઘણું ઓછું હોય છે, તો એ આપણા માટે એકચ્યુઅલી બહુ ગર્વની વાત છે. અને આ પ્રોપર ગુજરાતી ફિલ્મ છે, અર્બન નથી. આપણી જે અને આ શૂટ થઈ છે સૌરાષ્ટ્ર ધાંગધ્રા સાઈડ, સુરેન્દ્રનગર સાઈડ, તો એ બાજુની ફિલ્મો ને આવા નોમિનેશન્સ મળવા, આવા અવોર્ડ્સ મળવા, આવી જગ્યાએ સ્ક્રીન થવી, ઇટ સેલ્ફ ઇઝ અ વેરી પ્રાઇડ વાળી વાત. અને વાર્તા આઈ થિંક તમે જોશો ત્યારે તમને ખબર પડશે. એક જે સમાજમાં અમુક પ્રકારના દૂષણો રહેલા છે, તમારા ગામમાં કોઈ અમુક દૂષણો રહેલા હોય અને એને આપણે અત્યાર સુધી એક એડલ્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી જોતા આવ્યા છીએ, એના સોલ્યુશન એ પોઈન્ટ ઓફ વ્યૂથી જ આપણે કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ અહીંયા એ જ એટલી ગંભીર વાતને ચાઇલ્ડ પોઈન્ટ ઓફ વ્યૂથી કેવી રીતે આપણે સરળ અને સરસ ભાષામાં દેખાડી શકીએ, લોકોને સુધી પહોંચાડી શકીએ, એવો એક કહેવાય ને કે સાહસ વાળો પ્રયત્ન કર્યો છે આસિફ સરે, વિનોદ સરે અને દીપક સરે. સો આઈ થિંક દેટ્સ વાય ઇટ ઇઝ મોર ઇન્ટરેસ્ટિંગ. અને જે આખી ફિલ્મની કાસ્ટ છે એ કાસ્ટ પણ બહુ સરસ છે અને એટલા સરસ સરસ એક્ટર્સ છે. ટેકનિકલી પણ ફિલ્મ બહુ જ સાઉન્ડ છે, એટલે ઓફકોર્સ એ બધા જ આકર્ષણો એક એક્ટર માટે હોય જ. આઈ થિંક આ સહેજ પણ અતિશયોક્તિ મને નથી લાગતી, મેં આની પહેલા પણ કીધું છે. હેલ્લારો, ધૂમકી, આ બધી ફિલ્મો દે આર વેરી વોટ યુ કુડ સે ડે ટુ ડે લાઈફની જે વાત હોય, આપણી આસપાસ જે ઘડતી વાત હોય ને એ વાત સમાજમાં લાવતી ફિલ્મો છે. અને એવા પ્રકારનું કામ મને કરવાની થોડી વધારે મજા આવતી હોય છે. તો આઈ ફેલ્ટ રિયલી ગુડ આફ્ટર આઈ થિંક હિલ્લારો, ધૂમકીમાં કામ કર્યા પછી બહુ ખાસ્સા સમય મને મજા આવી. તો એવા પ્રકારની સ્ટોરી હતી. સો આઈ સેડ યસ એન્ડ આઈ વોઝ ફોર્ચ્યુનેટ કે એ લોકોએ મને સિલેક્ટ કરી. દે મેડ બી અ પાર્ટ ઓફ ઇટ. તો આઈ થિંક હા, સ્ટોરી ઇટસેલ્ફ વોઝ વન ઓફ ધ મેઇન રીઝન્સ ટુ બી અ પાર્ટ ઓફ ધ ફિલ્મ. અને ઓફકોર્સ જૂના મિત્રો ભેગા થવાના હતા, તો એ એક ચેરી ઓન ધ કેક હતું. ઘણી બધી વાર સોશિયલ મીડિયામાં જોયેલા છે, ઘણા બધા શોઝમાં બહુ સારું વર્ક કરતા હોય છે. એટલે અત્યાર સુધી તો આમ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર એને સમજતી હતી કે કોઈ આર્ટિસ્ટ પણ આવડા મોટા મૂવીમાં તમે આવો સરસ, તમારો ડેબ્યુ રોલ છે રાઈટ? તો એના વિશે તમારી શું લાગણીઓ છે? ફર્સ્ટ ઓફ ઓલ બધાને એવું છે કે હું ઇન્ફ્લુએન્સર છું, પણ એ તો છું જ, પણ સાથે સાથે હું 3 વર્ષથી થિયેટર સાથે જોડાયેલી છું, શોઝ કરું છું,
પણ એવું છે કે એક પડદાની પાછળ રહીને આપણે જે કરતા હોય લાઈક સોશિયલ મીડિયા લાઈફ એક બહુ અલગ છે. અને ખુદની વાત કરું તો મને ખુદને મૂવીઝ કરવી અને થિયેટર સાથે જોડાવવું વધારે ગમે છે. એટલે સરપ્રાઈઝ મારા માટે પણ છે ને બધા માટે પણ છે કે મારું ડેબ્યુ ફિલ્મ આવે છે. એટલે પહેલા તો મને હજુ વિશ્વાસ છે જ નહીં કે મારું ડેબ્યુ ફિલ્મ હવે આવે છે ફાઇનલી. અને લકી એના માટે છું કે ડેબ્યુ ફિલ્મ આવે છે ને ઉપરથી આવું ફિલ્મ આવે છે ચાતર, જે એટલું સેન્સિટિવ ને એટલું ગમી જાય એવું છે. તમે એટલું રિલેટ કરી શકો એની સાથે, તમને એનામાંથી બહુ જ બધી વસ્તુ શીખવા મળશે. અને પ્લસ એ છે કે મને આ ફિલ્મમાં અનંત જે મેન લીડ કેરેક્ટર છે, જે છોકરો છે, એની મોટી બેનનો રોલ મળેલો છે. એટલે મારા માટે વધારે ખુશીની વાત છે. અને ખુદને વધારે મજા ત્યારે આવી જ્યારે હું ખુદ એક બેન છું મોટી, અને મને મારો નાનો ભાઈ આવીને બધી વાત શેર કરે છે, એના સોલ્યુશન મળે છે, એવું બધું થાય છે. એટલે ફિલ્મમાં બહુ બધું છે, મસાલો પણ છે, પણ એવો મસાલો નહીં કે જે તમે બીજી ફિલ્મમાં જોવો છો ને એ છે, પણ બહુ જ વધારે મજા આવશે એમ, તમે રિલેટ કરી શકો એવો બધો મસાલો છે. તો જરૂરથી જજો 18 જુલાઈ. એ આમ કહેવાય ને કે એકદમ અત્યારે તો નાના છે પણ આમ કહેવાય ને છોટા પેકેટ બડા ધમાકા એના જેવી વાત છે. તો તમે આ જયારે મૂવી માટે તમને જયારે ઓફર મળી, તમે આ જયારે મૂવીની સ્ટોરી સાંભળેલી ત્યારે તમને શું થયું? પહેલી વાર જયારે ચાતર ફિલ્મની મેં સ્ટોરી સાંભળી હતી ત્યારે એકદમ અલગ સ્ટોરી સાંભળી હતી, કારણ કે આવી ફિલ્મ પહેલા મેં કદી આમ જોઈ નથી અને આવી સ્ટોરી મેં કદી વાંચી પણ નથી. તો આ સ્ટોરી આટલી સારી હતી ને એક આવા ટોપિક વિશે આમ ઇન્ફોર્મેશન આપી રહી હતી ને એક આવો એક ટોપિક હતો જેની બધાને નોલેજ હોવી જોઈએ ને જે અત્યારે આપણે કહીએ તો એક આવા ગંભીર સામાજિક વિષય ઉપર એ વાત કરે છે અને બધાને એક આ લાઈફમાં એક આવો ઇમ્પેક્ટ આપે છે જે બધાને જરૂર છે આજના ટાઈમમાં. મારા જેવી ઉંમરના જે બાળકો હોય, પછી જે વૃદ્ધ અવસ્થામાં પણ હોય, એ બધાને આટલો સરસ લાઈફમાં આપણે કહીએ ને કે ઉદ્દેશ્ય આપે છે આ ફિલ્મ, જે બધાને ખૂબ જ પ્રેરિત કરે એવી આ સ્ટોરી હતી. મારા મમ્મી પણ મારી જોડે હતા. મને તો પહેલા તો સ્ટોરીમાં જે થોડાક વર્ડ્સ હતા એ મને સમજાતા પણ નતા, ત્યારે આસિફ સર અને મારા મમ્માએ બંને મને વર્ડ્સ જે સમજાયા હતા. તો મને એ વસ્તુ એક ગમી હતી કે આ નવા વર્ડ્સ મને સમજવા મળે છે, કારણ કે કાઠિયાવાડી લેકો પણ ફિલ્મમાં પકડવાનો હતો. તો પહેલો તો આપણે ટિપિકલ કાઠિયાવાડી લેકો કહીએ ને એ નથી ફિલ્મમાં. તમે રિલેટ કરશો, તમે પોતે જ થોડી વાર પછી તો એ લેકો સમજવા જ માંડશો. એવી રીતે અમે આખી સ્ટોરી નરેટ કરી હતી. ઓવરઓલ ફિલ્મ બનાવતા વખતે અમને તો ખૂબ જ મજા આવી હતી અને તમને બધાને પણ થોડાક જ સમયમાં ખૂબ જ મજા આવશે અમારી ફિલ્મ ચાતરને તમારા નજીકના સિનેમાઘરોમાં નિહાળવાની. હિરણ્યા, હમણાં તમે એમ કીધું મારા જેવા બાળકો, પણ તમે ખાલી બાળકમાં આવો છો, આઈ ગેસ એજ વાઇઝ, પણ તમારી વાતો પરથી એવું બિલકુલ ના લાગ્યું કે તમે બાળક છો. મતલબ કે એક મેચ્યોરિટી જો હોવી જોઈએ ને એ આમ કહેવાય ને ભરપૂર છે, એવી એટલી આઈ ગેસ અમારા જેટલી એજ ના હોય ને એનામાં પણ નથી હોતી. એ તો હવે આટલા વર્ષોથી હું થિયેટર અને એક્ટિંગ જોડે સંકળાયેલો છું ને ગુજરાતી સિનેમામાં જયારે વર્ષોથી આપણે કામ કરીએ તો આપણી આમ ગુજરાતી ભાષા હોય એ વધારે સ્પષ્ટ થતી જાય ને આપણે જે રીતે બોલીએ એ પણ આમ કહેવાય ને એમાં એક ચેન્જ આવી જાય. એટલે લાઈક થોડી અમારી વાત છે ને મેચ્યોર લાગે પણ અમે પણ એટલા જ ઇમેચ્યોર છીએ. ઓકે. તો એવો કોઈ ફન મોમેન્ટ કે તમે જયારે શૂટ કરતા હોય, તમારા કરતા બધા મોટા લોકો છે રાઈટ, તો શ્વેતાને તમે દીદી કહેતા હશો રાઈટ, અને મૂવીમાં પણ એવી રીતે હોય, તો એવી કોઈ ફન મોમેન્ટ હતી કે તમે કોઈ શેર કરી શકો? કોઈ પણ એવા ખાસી બધી ફન મોમેન્ટ્સ હતી, પણ એમાંથી અગર મારી કોઈ એક ફેવરિટ હોય તો ફિલ્મમાં એક રાતનો સીન બતાવ્યો છે. એ કયો છે એ તો હું તમને નહીં કહું, નહીતર પછી સ્પોઇલર આવી જશે. તો એ સીનમાં અમે બધા બાળકો છે નીચે બેઠા હોઈએ છીએ, ખાસ એક પબ્લિક પણ હોય છે. તો ચાલુ સીનમાં અમને લોકોને છે ને ચટપટું કઈ ખાવાનું મન થયું હતું ને એક છોકરો જલજીરા લાવ્યો હતો. અમે લોકો ચાલુ સીનમાં જયારે અમારો શોટ નો તરત પેલો જલજીરા કાઢીને અમે લોકો ચટપટી એ વસ્તુ ખાતા હતા અને પછી ત્યાંથી અમારો ભાગવાનો સીન હતો તો અમે ભાગી જતા હતા. આટલું એ વખતે અમે સીનમાં ટ્રાય કરતા હતા કે અમે હસીએ ના, નહીતર ખબર પડી જશે. એટલે એ સીન હતા ને એ તો બહુ જલ્દી અમે કમ્પ્લીટ પણ કર્યા હતા, પણ શૂટ કરતા વખતે જે લાફ્ટર હતો અમે કંટ્રોલ નતા કરી શકતા. જેવી રીતે કેમેરા બીજી બાજુ પેન થાય અમે હસવા માંડતા હતા. એ તો સારું હતું એ વખતે અમને માઇક નતો લગાવ્યો, નહીતર અમારો અવાજ આવી જ જતો, એવું હતું. તો એક બહુ જ ફન અને એકદમ ક્યુટ મોમેન્ટ છે જે મને બહુ જ ગમે છે ફિલ્મમાં. મેરી જે છે કે એમને આવી સરસ સ્ટોરી લખી, તો આ સ્ટોરી લખવા પાછળ તમને ઇન્સ્પાયર તમે કેવી રીતે થયા હતા? આ ફિલ્મના બે લેખક છે, વિનોદ પરમાર અને આસિફ અજમેર. ઓકે. એટલે મૂળ વાર્તા અને વિચાર વિનોદભાઈ આવ્યો કે ભાઈ આપણા આજુબાજુમાં જે ઘટતી રોજિંદી ઘટનાઓ છે
એના ઉપરથી ઇન્સ્પાયર થઈને આપણે કંઈક બનાવતા હોઈએ છીએ. એમને વિચાર આવ્યો કે આ એક ઘટના છે, મને એવું લાગે આના પર આપણે કંઈક ડેવલપ કરીએ. પછી અમે બંને સાથે મળી અને આખી વાર્તા ડેવલપ કરી, સ્ટોરી તૈયાર કરી, સ્ક્રિપ્ટ પ્લે તૈયાર કર્યું. અને અગેન જેમ કીધું એમ ચેલેન્જ અમારી પાસે એ જ હતો કે બાળકો પાસેથી આખી વાત કેવડાવવાની છે. અને અઘરું એ છે કે આપણને એમ હોય કે બાળકો સાથે શૂટ કરવામાં તમે કેટલા કમ્ફર્ટેબલ રહેશો, પણ ખરેખર અમને જરાય તકલીફ ન પડી. અને ચારેય બાળકો જે હતા એને અદભુત કામ આપ્યું છે અને ખૂબ સરસ મહેનત કરી છે. અને જેટલા વખત અમે એમને કીધું છે કે તમારે આટલા ટેક્સ આપવાના, આટલું કામ કરવું છે, એટલું એમણે કર્યું છે. એટલે એ એક ઇન્ટરેસ્ટિંગ વાત હતી ફિલ્મની અંદર. ચાતર એટલે કાઠિયાવાડી ડાયલેક્ટ રાખવાનું કારણ એ હતું કે તમે પોતે જ્યારે તમારા પોતાના પ્રાંતની વાત કરતા હો, તમે એની અનુભવેલી વાત હોય, એ જોયેલી વાત હોય, એ તમે સરળતાથી અને સચોટ રીતે રજૂ કરી શકો. એટલે ફિલ્મ એકદમ સટલ છે, એકદમ નેચરલ છે, એમાં કોઈ જ ભપકો નથી. આપણે કહેવાય ને કે જે સીધી રીતે વાત કહેવાતી હોય તો ઉહાપો શા માટે કરવો. એટલે સરળતાથી વાત રજૂ કરવાની ટ્રાય કરી છે. કારણ કે ઘણું બધું અત્યારે ગુજરાતી ફિલ્મોની અંદર ઘણા બધા પ્રયોગો થતા જાય છે. એમાંનો એક આ પ્રયોગ છે કે એકદમ નેચરલ ફિલ્મ, અને એ રીતે શૂટ કરેલી ફિલ્મ છે ચાતર. રાઈટ, બાય પ્રોફેશન પ્રોફેસર. તો તમારા ક્લાસમાં કોઈ તોફાની સ્ટુડન્ટ હોય તો આપણે એમને કહેતા કે આ તોફાની સ્ટુડન્ટ છે, લાસ્ટ બેન્ચ, રાઈટ? તો આમાં મૂવીમાં શૂટિંગ વખતે કોઈ એવું તોફાની હતું કે હર ટાઈમ આમ મસ્તી મજાક કરતા હોય શૂટિંગ ટાઈમે? એટલે શૂટિંગની લાઈફ જે છે એ ફિલ્મમાં દેખાતી મજા કરતા ઘણી અલગ હોય છે. કારણ કે જ્યારે ફિલ્મ શૂટ થાય છે ત્યારે એક પ્રોડ્યુસરનું પર ડે એક બજેટ હોય છે કે જે આખી ફિલ્મને ચલાવતું હોય છે. અને દરેકે દરેક મિનિટ, જેમ રેડિયોમાં આપણે એડવર્ટીઝમેન્ટ સેકન્ડ્સમાં હોય, તો આમાં પર ડે બજેટ જે છે એ કેટલું વધારે બચાવી શકાય પ્રોડ્યુસરનું, એના ઉપર કામ થતું હોય. એટલે જ્યારે પણ જેમ હિરણ્યાએ કીધું એમ સીન ચાલુ ન હોય ત્યારની મસ્તી અને જેવું કેમેરા પરથી ટેક શરૂ થાય ત્યારનું ડિસિપ્લિન, આ બે મને એ બહુ જ નોંધપાત્ર વસ્તુ સેટ પર જોવા મળી. કારણ કે જ્યારે બાળકો સાથે આપણે કામ કરતા હોઈએ ત્યારે એનું કમ્ફર્ટ જળવાઈ રહે અને છતાં આપણે જે કામ જોઈએ છે એ મળી રહે, એ બેલેન્સ કરવું બહુ જરૂરી છે. અને એના માટે દિગ્દર્શક વિનોદ પરમાર અને આખી ટીમને ખરેખર ધન્યવાદ દેવા જોઈએ. કારણ કે એ લોકોએ ગામડાની જ એક સ્કૂલમાં સ્ટે કર્યો અને એ જ સ્થળે શૂટ કરતા હતા. એટલે ગામ લોકોની વચ્ચે રહીને શૂટ કરવું, એ ક્રાઉડની રીતે પણ થોડું ક્રાઉડ મેનેજમેન્ટ એમાં જરૂરી છે, પણ એ રીતે બહુ મજા આવી. અને ફિલ્મ એટલી નટખટ બની છે, તોફાની શબ્દ તો હું નહીં કહું, પણ નટખટ ફિલ્મ છે. ફિલ્મનું એક ગીત જે બહુ જ અત્યારે લોકપ્રિય થયું છે, જાહો જલાલી, એ પણ આસિફભાઈએ લખ્યું છે. અને જાહો જલાલીમાં ક્યાંક આપણે જે સાદગીમાં જે મજા ગોતવાની ટેવ ઘટી ગઈ છે, એ ફરીથી સાદગીમાં આપણને લઈ જતા ગીતો છે. ફિલ્મ રિલીઝ થઈ રહી છે ગુજરાતના સિનેમાઘરોમાં 18 જુલાઈએ. ફિલ્મ જે છે એના લેખક છે આસિફ અજમેરી અને વિનોદ પરમાર, દિગ્દર્શક વિનોદ પરમાર, નિર્માતા દીપક પરમાર, અને દિવ્યતક્ષ ફિલ્મ્સ અને ફનકાર ફિલ્મ્સનું આ પ્રોડક્શન છે. ફિલ્મ 165 થી વધારે નેશનલ અને ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રીનિંગ પામી છે અને 15 જેટલા એવોર્ડ્સ, નોમિનેશન્સ આ ફિલ્મને મળી ચૂક્યા છે. અને મજાની વાત એ છે કે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ, જેનું એક એકચ્યુઅલ પ્રોનાઉન્સિએશન કેન છે, એ ફ્રાન્સમાં પણ ડિજિટલ સ્ક્રીનિંગ આ ફિલ્મનું થયું છે. જાગરણ ફિલ્મ ફેસ્ટિવલમાં 4 વખત આ ફિલ્મનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. સિફિસી ફિલ્મ, જે ખાસ કરીને બાળકોની ફિલ્મો હોય એને પ્રેરિત કરતી કોમ્પિટિશન સ્ક્રીનિંગ, એમાં પણ ચાતરનું થયું છે. તો વેલ રેકગ્નાઇઝડ, વેલ એપ્રિશિએટેડ ફિલ્મ છે. એટલે મજા ત્યારે આવે કે જ્યારે આટલી બધી કક્ષાઓએ, આટલા બધા પ્રદેશ અને દેશમાં આ ફિલ્મ પહોંચી છે, વખણાઈ છે અને વેરીફાઈડ થયેલી છે. પછી હવે અમે થિયેટર્સમાં લાવી રહ્યા છીએ અને દરેકે દરેક ગુજરાતી ભાષા પ્રેક્ષક જે બોલતો હોય એ દરેક ગુજરાતીને હું વિનંતી કરીશ કે આપ આ ફિલ્મ જોઈ જજો.